અહીંયા મેડિસિન છે ને સીપી આવું ના હોય હો મને તો પાછળથી રિસ્પેક્ટ કરો તો કઈ ના પાડી લાઇટ વધારે આવે છે અને એમને એ બાબતની ગેરસમજ છે. એટલે જ આપણે આજે ડેમો કહે છે ને કે મોંઘું પડે તેની કોઈ તપાસ કરી ખરી? કોઈ ગ્રાહકની તપાસ કરી? તમે જો પેલી ખાણીપીણીની બજાર છે ને ત્યાં જાઓ. કેટલા ગયા ફોર્મ? આપણી સૌની વચ્ચે ડાયસ ઉપર ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી તુલસી સુધન સાહેબ, અન્ય મહાનુભાવો, સેવા સેતુ કાર્યક્રમ એ છેવાડાના માનવી સુધી ઉદ્બોધન કરશે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નડિયાદનો પૂર્વ વિભાગનો સેવા સેતુનો કાર્યક્રમ છે અને કાર્યક્રમમાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર શ્રી સોલંકીજી, ડેપ્યુટી કમિશનર ભુજન, બીજા આપણા ડેપ્યુટી કમિશનર શ્રી, આપણા શહેરના પ્રમુખ શ્રી અહીંયા ઉપસ્થિત સૌ અધિકારી મિત્રો, ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તો, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સરકાર તમારા આંગણે આ કાર્યક્રમ હેઠળ આજે ઘણા બધા ડિપાર્ટમેન્ટો એક સાથે આ સેવા સેતુના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને પ્રજાને સીધો લાભ આપવા માટે અહીંયા ઉપસ્થિત છે. અને મને કહેતા આનંદ એ થાય છે કે એક સાથે એક જ જગ્યાએ મામલતદાર ઓફિસના ડિપાર્ટમેન્ટ હોય, મહાનગરપાલિકાના ડિપાર્ટમેન્ટ હોય, તબીબી આરોગ્ય સેવાના લગતા ડિપાર્ટમેન્ટ હોય, સ્કૂલોની આંગણવાડીને લગતા ડિપાર્ટમેન્ટ હોય, અહીંયા આધાર કાર્ડ
સુધારવા માટેના, નવા કાઢવા માટેનું ડિપાર્ટમેન્ટ હોય. હવે અહીંયા જીબી પણ ઉપસ્થિત છે. એ સ્માર્ટ મીટરથી માંડીને જે નવું લગાવવા માટે લોકો તરફથી વિરોધ થઈ રહ્યો છે, તો ખાસ કરીને જૂનું બિલ અને નવું બિલ એ કોઈ તફાવત રહેતો નથી. એ સમજાવવા માટેનો પણ અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. તબીબી ડિપાર્ટમેન્ટ દ્વારા બીપી, ડાયાબિટીસ આ બધાનું ચેકઅપ કરીને એને મફત મેડિસિન આપવાનું કામ આપણા કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરો જે ચાલે છે 4 વિભાગની અંદર, એ 4 વિભાગમાં રોજની 100થી વધારે ઓપીડી છે. અને એમાં ડાયાબિટીસ, બીપીથી માંડીને તાવથી માંડીને અન્ય રોગો માટે પણ જેની સરકાર દ્વારા ફેસિલિટી પ્રજાને આપવામાં આવી છે, એ સંદર્ભે એ લોકો મફત મેડિસિન આપતા હોય છે. તો એનું પણ ઘણું સુંદર આયોજન છે. અને મેં માહિતી લીધી, એમાં મેં કહ્યું એમ 100થી વધારે એક સેન્ટર ઉપર દર્દીઓ હોય છે. અને ઘણાને ખબર જ નથી હોતી કે ડાયાબિટીસ છે, બીપી છે. એવા લોકોને એ દિવસે એનો ગ્લુકોમીટરથી માપણી કરી અથવા તો બ્લડ પ્રેશર માપવાનું મશીનથી માપણી કરી અને એનું નિદાન કરવામાં આવે. એટલે એનાથી તમારી જિંદગી બચાવવાના જે પ્રયત્નો છે એ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. અને આનો આપણે મફત લાભ લઈ શકીએ. એ સિવાય તમારા મતદાર યાદીની અંદર ફોર્મ 6, ફોર્મ 8ની સેવા પણ અહીંયા ઉપલબ્ધ છે. એ પણ ભરવાનું અહીંયા કામ ચાલુ છે. આવનારા દિવસોમાં કોર્પોરેશનનું ઇલેક્શન આવવાનું, અને આ ઇલેક્શન પહેલાં આ છેલ્લો સેવા સેતુ કાર્યક્રમ છે. અને મને કહેતા આનંદ થાય કે આ બધા જ ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા શ્રમ અને રોજગાર વિભાગ પણ અહીંયા છે. અહીંયા મામલતદારમાં તમારો નકલની અંદર તમારા હયાતીમાં વારસાઈ કરવાથી માંડીને વારસાઈ માટેના પણ અહીંયા મામલતદાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. નડિયાદ કોર્પોરેશનનું ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટનું પણ અહીંયા પ્રેઝન્ટેશન છે. એની અંદર ફાયર ટીમ કેવી રીતના કામ કરે છે એ પણ દર્શાવવામાં આવ્યું છે. અને એક સૌથી મહત્વનું કાર્ય કે આપણે જે કચરો ઉઠાવવાની સિસ્ટમ બનાવી, નડિયાદમાં ખૂબ મોટો અત્યારે બદલાવ લાગે છે. અને કચરો રોડ ઉપર ના આવે એના સતત પ્રયત્નો છે. અને અમે પણ જોતા હોઈએ છીએ કે રાતના 11 વાગે પણ કચરો લેવાવાળા વાહનો છેલ્લે રાતે દુકાનો બંધ થાય ત્યારે, શોપિંગ સેન્ટરો બંધ થાય ત્યારે પણ ફરતા હોય છે. એટલે કચરો રોડ પર ના રહે એની કમિશનર દ્વારા, આપણા સોલંકીજી દ્વારા ખૂબ મોટી કામગીરી કરવામાં આવી રહી. અને કચરાના આપણા જે કોન્ટ્રાક્ટર આ વખતે મળ્યા છે એના સાધનો 90થી વધારે સાધનો છે. ત્યારે સોલંકીજી એમની ઓફિસમાંથી એની મોનિટરિંગ કરી રહ્યા છે કે કચરો લેવા કેટલી જગ્યાએ વાહન ગયું. અને કદાચ કોઈની જો કમ્પ્લેન આવે તો બીજે દિવસે એ વાહનને ક્યાં મોકલવાનું અને કચરો ભરાવાનો. આ ખૂબ સારી સિસ્ટમ આપણી ચાલુ છે. ત્યારે આજે મારે કહેવું જોઈએ કે આપણે ફરજિયાત ઘરે કચરો એમાં નાખવો જોઈએ. અને કચરાનું વાહન જ્યારે કચરો લેવા આવે
ત્યારે આપણે એમાં નાખીએ. સવારમાં કચરાની ગાડી આવે ત્યારે એનું માઇક પર તમને સરસ કોઈ ભજન કે કંઈ સંભળાતું હોય છે. તો ઘણા બધાની ફરિયાદ એવી છે કે અમારું માથું ખવાઈ જાય છે. પણ તમારું માથું ખાવા માટે નથી, તમને સતત હેમરિંગ કરવા કે ભાઈ તમારે તમારો કચરો આ ગાડીમાં જ આપવાનો છે એવું તમને યાદ રહે એટલા માટે આ વગાડવામાં આવે છે. અને 8 વાગ્યાથી સવારે લગભગ બધા જ સાધનો રોડ ઉપર ફરતા હોય છે. એટલે ફરીથી કમિશનરશ્રીને કહું કે કચરાવાળા કોન્ટ્રાક્ટરને એવું કહેવામાં આવે કે તમે તમારું જે મ્યુઝિક છે વોલ્યુમ થોડું ઓછું રાખજો, પણ વગાડવાનું તો ચાલુ રાખજો, જેથી એમને હેમરિંગ થાય કે મારે કચરો રોડ ઉપર નાખવાનો નથી. બરાબર ને? બરાબર ને? હા. બીજા બધાને કહેજો અને આ મીડિયાવાળા ખાસ લેજો બધા. તો આ એક ખૂબ સુંદર બાબત છે. અહીંયા જન્મ મરણની નોંધણી પણ આપણે મ્યુનિસિપાલિટીમાં થતી હોય છે. આમ તો ઓનલાઈન પ્રોસેસ તમે કરી શકો છો, પોતે એ કાઢી શકો છો સર્ટિફિકેટ, છતાંય હજુ એની અવેરનેસ નથી. એના કારણે મહાનગરપાલિકામાં એનો લોડ વધારે છે. પણ આપણે આવનારા દિવસોમાં પણ લોકોને આના માટે પ્રેરિત કરીને પોતે પોતાનું સર્ટિફિકેટ મેળવી શકે એવું થાય એવું કરીશું. બીજા પણ ઘણા બધા અહીંયા ડિપાર્ટમેન્ટો છે જેના દ્વારા પ્રજાકીય કામગીરી છે એ ખૂબ સારી રીતે કરવામાં આવે છે. અહીંયા ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ છે નગરપાલિકાનું. તો હવે તમારે ટેક્સ મહાનગરપાલિકામાં ભરવા ના જવું હોય તો ઓનલાઈન સિસ્ટમ શરૂ થઈ ગઈ છે અને કોટક બેંક જોડે એનું ટાઈપ છે. એટલે તમને QR કોડ મળી જાય એટલે તમે એના આધારે એ પૈસા જમા સીધા નગરપાલિકામાં આવ્યા વગર કરાવી શકશો. અને આમાં કોઈ પણ જાતની ગફલત થવાના કોઈ ચાન્સીસ રહેવાના નથી. એટલે બહાર રહેતા ફોરેનમાં રહેતા લોકો પણ એનો ટેક્સ ભરવો હોય તો ડાયરેક્ટ ઓનલાઈન ભરી શકશે. એટલે આ પણ ખૂબ સુંદર વ્યવસ્થા કમિશનરશ્રીએ ખૂબ સારી રીતે ચાલુ કરી દીધી છે. બીજા જે કંઈ મહાનગરપાલિકાને આપણે બન્યા પછી નવા જે પ્રોજેક્ટો છે એના લગભગ કામો શરૂ થઈ ગયા છે. હજુ થોડાક કામો આપણા પાઇપલાઇનમાં છે. આવનારા દિવસોની અંદર એની મંજૂરી મળેથી આ બધી જ કામગીરી આપણી શરૂ થઈ જવાની છે. તો આજના તબક્કે હું કમિશનર શ્રી સોલંકીજી અને એમની ટીમ આખી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પ્રજા માટે તમે જે આ સુવિધા ઉપલબ્ધ કરાવી અને એમાંય આજે ખાસ કરીને આ બધા જ ડિપાર્ટમેન્ટો એ રેવન્યુને લગતા હોય કે કોર્પોરેશનને લગતા હોય એ બધા જ અહીંયા હાજર છે. એ આપણા માટે ખૂબ આનંદની વાત છે અને લોકો મોટી સંખ્યામાં અહીંયા એનો ઉપયોગ કરી રહ્યા છે. ખાલી મારે એટલું જ કહેવું છે કે અધિકારી બધા થોડોક કલાક વધારે બેસવાનું થાય તો બેસજો, પણ જે પબ્લિક અહીં આવી હોય લાભ લેવા માટે એને એનું કામ પતી જાય ત્યાં સુધી બેસજો એવી વિનંતી કરું છું. સાથે સાથે આવતા રવિવારે તારીખ કઈ આવશે? 22 તારીખે બીજો સેવા સેતુનો કાર્યક્રમ પશ્ચિમ વિભાગની અંદર ટેલિફોનનું જે બિલ્ડિંગ છે ટેલિફોન ડિપાર્ટમેન્ટ આંબેડકર ભવનમાં આપણે
એટલે ઇન્કમ ટેક્સના બિલ્ડિંગમાં જતા પહેલા રોડ ઉપર કલેક્ટરના બંગલાની પાછળ આંબેડકર ભવનમાં આનો કાર્યક્રમ રાખ્યો છે. તો પશ્ચિમની પ્રજાને પણ વિનંતી કરું કે આનો મેક્સિમમ લાભ લેજો તો અમને આનંદ થશે. આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આ સરકાર આપના સેવા સુધી છે, આપના સુધી છે, આપના ઘર સુધી છે, એનું આ ઉદાહરણ. આ બાળકને ખૂબ જરૂર છે ભવિષ્ય. ઓકે ખૂબ પેલું પાછળ હતો. ખૂબ તાળીઓથી આપણે આ ઉમદા કાર્યને સર્ટિફિકેટ વિતરણ કરી રહ્યા છે. લક્ષ્મીબેન વિનંતી કે તેઓ પણ સ્ટેજ પાસે આવી જશે. સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. સૈનિકો સુધારા ઘણી વખત ઘણા અટપટા હોય છે, પણ સેવા સેતુ કાર્યક્રમ હેઠળ આજરોજ આ લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે. તેમને પણ આવકનો હું કલ્પના શાહ, આમ તો નડિયાદની નાગરિક જ કહેવાઉં, પણ હું એક મહિલા સંસ્થામાં કામ કરું છું. વી ક્લબમાં અમે અહીંયા સિનિયર સિટીઝન કાર્ડ માટે આવેલી હું, અને અહીંયાની જે સુવિધા જોઈ અને જે સગવડ જોઈ અને સરકારે જે આયોજન કર્યું છે એનામાંથી હું ખૂબ પ્રભાવિત થઈ. અને ખૂબ સારું આયોજન. સામાન્ય નાગરિકને જે તકલીફો પડે છે મામલતદાર પાસે જવામાં કે મ્યુનિસિપાલિટીમાં કોઈ પણ કામ માટે, એને દૂર થાય અને બધું ઝડપથી કામ થાય. અને ખૂબ સારું આયોજન છે અને એના માટે હું સમગ્ર નડિયાદની પ્રજા વતી આભાર માનું છું. મને ખૂબ ગમ્યું છે આ કામ, અને આવા કામ થશે તો પ્રજા ખૂબ સુખી થશે એવું લાગે છે. થેન્ક યુ.